હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. અને હું ફરીથી એકવાર નીકળી ગયો છું. તો હું મારું બાઇક લઈને નીકળી ગયો તો કોલેજ જવા માટે સવારમાં. તે વખતે રસ્તામાં મળ્યો આપણને મારો છોટા ડોન. તો છોટા ડોન ને આપણે આમ મરાવી દીધો હતો એક આંટો. પછી હું નીકળી ગયો ભૂરાને લઈને કોલેજ જવા માટે. ત્યાંથી અમે કોલેજમાં આવી ગયા. કોલેજમાં પછી લાગ્યું કે કોલેજમાં તો ચકડા પણ ઉડતા નથી. ભૂરો અને બબુલા નીકળી ગયા હતા બજાર ફરવા માટે. તમે પુરાવી દીધું પેટ્રોલ પુરાવ્યા પછી આગળ નીકળ્યા. આગળ જતા અમને મળી ગઈ હતી ફાટક બંધ. જેવા અમે મહેસાણા ચોકડી પર પહોંચ્યા ત્યાં તો અમને જોવા મળી ગયું મોટું ઇન્જેક્શન. તો કેમ છો મહેસાણા વાસીઓ? હું આવી ગયો છું મહેસાણાની અંદર. ત્યાંથી અમે પહોંચી ગયા હતા નાસ્તો કરવા માટે. નાસ્તો અમે ત્યાં સુધી ભૂરાએ કરી દીધી એડવર્ટાઇઝમેન્ટ. હાઈવે ઉપર આગળ જતા ભૂરાને દેખાઈ ગઈ હતી પાણીપુરીની લારી. તો પાણીપુરીની લારી જોઈને ભૂરાએ કરી દીધું એક્ટિવા સાઈડ. મને ઉભો થઈ ગયો પાણીપુરી ખાવા માટે. પણ લઈ દીધો પાણીપુરીનો એવો સારો સરસ મજાનો વ્યૂ. અને પાણીપુરીની ડીશ તૈયાર થતા જોઈને આપણે પણ લાગી ગયા હતા પકોડી ખાવા માટે. તો પકોડીનો સ્વાદ એકદમ બહુ જ બેસ્ટ હતો. અને ત્યાંથી આપણને એક મળી ગઈ આપણને દાળ પકવાનની લારી. દાળ પકવાન મંગાવી દીધા છે. અને તમે જોઈશું કે ભૂરાના મોઢામાં તો આવી ગયું છે પાણી. અને ભૂરો નીકળી ગયા હતા આગળ. તો ત્યાંથી અમે આવી ગયા ઝુડિયોમાં. ત્યાંથી જેવા ઝુડિયોમાં એન્ટર થયા ભૂરાએ તો જો લીધા હતા એની માટે ચડ્ડી બનિયાન. ઘરમાં મને એકલું લાગતું હતું તો મેં બનાવી દીધી એક સરસ મજાની ફ્રેન્ડ. અને જો મિલાવી લીધો એની માટે હાથ. તો મારી આ ફ્રેન્ડ માટે એક લાઈક જરૂરથી કરજો. અને મને બાકાચીકી કરતો જોઈને ભૂરો પણ ક્યાં ચૂપ રહેવાનો હતો. ભૂરાએ પણ કરી દીધી અને બાકાચીકી ચાલુ. ત્યાં થોડો હાથ બાથ મિલાવીને ભૂરો નીકળી ગયા આગળ. અમે ઝુડિયોની અંદરથી લઈ લીધો તો એક સરસ મજાનો સ્પ્રે. ઝુડિયોની બહાર અમને દેખાવા મળી ગયા હતા બે ટાઈગર. ઝુડિયોમાં જયા પછી હું ને ભૂરો આવી ગયા હતા એક તળાવ બગીચાની અંદર. બગીચાની અંદર આવતા જ ભૂરો લાગી ગયો એની બાકાચીકી ઉપર. ભૂરોએ પહાડ ઉપર ચડીને બતાવી દીધો એક સરસ મજાનો પોઝ. અને ત્યાંથી આ છે ભૂરાની એક બીજી નવી એડવેન્ચર. यहाँ पे बहुत तड़की पड़ रहा है, भयंकर उनाले जैसा काला हो जाऊंगा ऐसा लग रहा है। આ ચકલા કદી કોઈ દી બાજ ના બને. પણ ત્યાંથી અમે આગળ આવી ગયા તો અમને જોવા મળી ગયું એક વિશાળ મોટું ભયાનક નાવડું. ત્યાંથી અમે આગળ આવી ગયા તો મેં કરી નાખી થોડી બાકાચીકી. થોડી ગીતની સામે સાંભળશો તો બહુ જ મજા આવશે. I wanna see you wine like Rihanna, get all up on the bum diggy diggy bum bum. She burn it up આવી ગયા કોઈક માણસો તો ભૂરો શરમાઈ ગયો. with a bum diggy diggy bum bum. You got me like crazy. ત્યાંથી આગળ ભૂરાએ બાકાચીકી કરી તો મેં પણ આગળ બાકાચીકી કરી. ફરીથી પાછો આવી ગયો મેદાનમાં બૂર. ત્યાંથી અમે બહાર આવીને હું ને ભૂરો અને બબુલા નીકળી ગયા હતા ઘરે જવા માટે પાટણ. મિત્રોનો ફોન આવતા રાત્રે મેં હું ભૂરો બજારમાં નીકળી ગયા હતા પતંગ લેવા માટે. ત્યાં અમને મળી ગયા હતા મયંકભાઈ. અને બજારમાં જોવા મળી ગયો મોટો પતંગ. એટલા બધા પતંગો જોઈને મને તો એમ થઈ ગયું કે આટલા બધા પતંગ પડી જાય તો પહોંચ પડી જાય. અને અમે 3 ભાઈઓ લઈ લીધી સૌથી મોટી પતંગ. ત્યાં તો એટલામાં બબુલાએ કરી દીધી સિવમ દોરીની એડ. ત્યાંથી મેં આગળ ગયા તો મેન ભૂરાએ લઈ લીધા અમારા બંને માટેના મોટા પતંગ. અને જોવા મળી ગયા કમલેશભાઈ. ઉત્તરાયણ અને દોરી વાગે એટલા માટે પટ્ટી તો લેવી જરૂરી છે ને. પીપળા ના લઈએ એવું તો બને જ નહીં. તો ત્યાંથી ભૂરીઓ આવી ગયો તો પીપળો લેવા માટે. પણ ભૂરાએ પીપળું લઈ મેં લીધું મોટું ભોંપડું. ત્યાંથી અમે આગળ આવી ગયા એટલામાં તો ભૂરો બની ગયો તો અંગ્રેજ. જો આ અંગ્રેજ તમને ગમ્યો તો લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું જરૂરથી કરજો તમે.